સો ગાઈઝ, નવો દિવસ, નવો વ્લોગ, નવી જગ્યા અને જૂનો માણસ, તમારો જુગલ ગોસ્વામી. ધ્રુવીલભાઈ ચાલતા ચાલતા આવી રહ્યા છે અને આપણી ટ્રીપમાં આજે ધ્રુવીલભાઈ પણ છે. ખાલી હું ના ધ્રુવીલભાઈ તે બીજું કોઈ જ નહીં. તો તમને થતું હશે કે હું ને ધ્રુવીલભાઈ સવારમાં ક્યાં જઈ રહ્યા છીએ. તો હું ને ધ્રુવીલભાઈ જઈ રહ્યા છીએ ભાવનગર, એટલે કે ભગુડા બગદાણાની 2 દિવસની નાની એવી ટ્રીપ કરવા માટે. રજા હતી ધ્રુવીલ નદી અને મારે બી, તો મેં કીધું એક નાની એવી ટ્રીપ મારતા આવીએ અને વ્લોગ બનાવતા આવીએ. તો આજે આપણે જવાનું છે, અત્યારે ભગુડા જશું, ભગુડા રાત રોકાશું, બીજા દિવસે જશું બગદાણા અને આખો વ્લોગ એનો હું બનાવવાનો છું. તો બંને રાજ્ય વ્લોગમાં તમને બહુ મજા આવવાની છે. ભાવનગરમાં એક મહાદેવ પણ છે, તખતેશ્વર મહાદેવ. આપણે એ કવર થાય તો આપણે એના પણ કવર કરીશું. બાકી બસમાં ભીડ હશે, બસમાં વ્લોગ બનાવી નહીં શકવાનો. જોઈએ છીએ શું થાય છે, બંને રહેજો, મજા આવશે. ગાંઠિયાનો નાસ્તો બસમાં ધ્રુવીલભાઈ તરફથી. શું કે ધ્રુવીલભાઈ, અમે ગરીબ માણસ, અમારી પણ ખાવા હાટું કઈ નતું, તો અમે ગાંઠિયા લઈ લીધા બાવળાથી. ચા નું સેટિંગ શું છે? ચા નું ચા ઉભી રખાવે બાજુમાં. ધનભાઈ તમારે કોણ થાય? એમની બસ નથી આ મારા ડ્રાઈવર હગાવે. શું ડ્રાઈવર હગાવ મારા? કા સસરા થાય? હા. શું વાત કરે? ના એટલે હા કે ના? દૂરના સસરા. કેટલા 200 કિલોમીટર? નંબર હાવજના કાળજા અમે રંગીલા રાજા. અને હમણાં ઓલી કોતો કરી ઘટના, હમણાં આપણે થઈ બસમાં ચડ્યાની સાથે આખી ઘટના, સમગ્ર ઘટના. અમે હવારમાં એક મિનિટ હા બોલો. અમે હવારના વગર મૂડના નહીં, અમે અમારો કોટો ચડાયેલો. ચા ઉપર આધાર સીધા સાણંદ ચોક આવ્યા. બસ વેઇટિંગ કર્યો તો લોકેશન આવે નહીં, બરોબર. આઠે ઘટે બસમાં ચડ્યા, મળી જાય, ઓકે થઈ ગયું. અમારી સીટ ઉપર 2 જણા હોતા હતા. એક ભાઈ સારો હતો, ઊભો થઈ ગયો અમારી સીટ છે, તો એ ભાઈ ઊભો થઈ ગયો. બીજો ભાઈ મોરા ખાઈ ગયા. ડમ્ફર અમારી બસ મોરો થઈ ગયો. મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. તો હું જ્યાં બેઠો છું ત્યાં એક બીજો ભાઈ બેઠો હતો, બરોબર. અને એ ભાઈ ફૂલ એટલે સખત ઊંઘ. મેં એમનો હલાયો, ઊભો 5-6 વાર કર્યો, આમ કર્યું તોય ના હાલ્યો. ભાઈ જોરથી કર્યું, પછી ઊભો થયો. મેં કીધું સીટ, તો કંઈ બોલ્યો નહીં. કીધું ઊભા થાવ, સીટ છે, તોય કંઈ ના બોલ્યો. કીધું ભાઈ બુકિંગ છે, તે કે ના બુકિંગ નહીં. કીધું તમારું નહીં, મારું બુકિંગ છે, ઊભા થાવ. તમારાથી ભાઈ ગાંઠિયા નહીં નચવાતા. મોરા થઈ જાય ને તકલીફ પૂરા. એમની તો તમારે બોલાવવાનું તો બોલાવવાના, બાકી કોઈને ઇન્સર્ટ નહીં કરવાની. પૈસા હાટું આવતા નહીં. જેટલા તમે જોયા નહીં એટલો અમારો ખર્ચો છે. કમળ સાંદલ ભુવાજી. તો ગાઈસ હવે બગોદરા પહોંચ્યા છે, બરોબર. 20 કિલોમીટર તમારી તોરણ હોટલ છે. શું હા, આ ગેરોપ છે તમારું? હજી બગોદરા પહોંચ્યા મને. તો એને ઊભું કેમ રાખવું પડે? ટ્રાફિક મોર બધેમાં તો હોય ને, નકર જવું પછી પડે. ઊભા ઉપડી જાય. આમાં જગ્યા નથી તો મારા ભાઈ નીચે બે હાડીને તમે એ આવું કરે. બોલો, સરકાર નથી હાલતી માલ, ડીઝલ નથી હાલતી. આની સૌથી મોટી પ્રોબ્લેમ શું છે ખબર છે? આ ના બોલે તો ના બોલે, પણ સીધી રાણો બોલવા ઉપર આવે, જોવે જ નહીં આજુબાજુ માણા બેઠા છે, અવાજ ઊંચો અને બોલવાનું તો ભાન જ નહીં સાહેબ. બસ કઈ નહીં, ભગવતી લાજ રાખજે. પણ હવે આ ઘા જાણ નથી થતા. તમારી ધોરણ હોટલ ફેદરા આવે, આ છે બગોદરા, બરોબર. અને જુગલ પણ એવું કેવું છે કે આ બસ રહી એ ગેલોપ્સમાં ઊભી ના રહે. મતલબ કેમ ના ઊભી રહી શકે? કે અમુક બસની શું કીધું બહુ તમે? મોનોપોલી, બરોબર. તો હું જ મારું એક્ટિવા લઈને, આ ભાઈ પ્રાઇવેટ કરતા હતા. મેં એવું કીધું પ્રાઇવેટ બસ વાળા હોય ને તે ગેલોપ્સ ઊભી રાખે, ગવર્મેન્ટ બસ વાળા આવી રીતે નહીં રાખતા, ગેલોપ્સમાં ઊભી નહીં રાખતા. ભાવનગર હું ઘણી વાર જોયેલું છું, મને ખબર છે. તો ગેલોપ્સ નહીં રાખતા જીએસઆરટીસી વાળા. તો આ મને પૂછે કેમ, તો મેં કીધું પ્રાઇવેટ બસમાં બધી પેલી પ્રીમિયમ પબ્લિક હોય અને આમાં કેવા મિડલ ક્લાસ લોકો હોય તો ના જાય. તો મેં તું બસ ત્યાં ના જાય. તો કે
તો ડાયરેક્ટ શું કહે ચમ ના થાય કે હું મારું એક્ટિવા ખાલી બસ જ આમ મેં કીધું ઠોકે એક્ટિવામાં ને બસમાં ઘણો ફરક છે કોઈ એમ ના જતી રહે હાથે હાથે સીધી ડમ્બર ઉપર આવી જાય. હા અને ત્યાંથી વાત આવી નહીં ડમ્પર ઉપર રાણો કે હું ડમ્પલ લઈને ભાઈલાજી પીછાડા જતો રહ્યો આ ભાઈ નજી ગાડી નથી આવડતી એના વિશે શું કહેવું છે ગાડી અને ડમ્પરમાં ઘણો ફરક છે. ગાડીમાં માણા આડે તો આપણને ઓલું રહે, આમાં માણા દેખાય જ નહીં નીચે આવી ગયો છે. ને મોરો મોરો કહી દેવાનું, પાણી કળશો લઈને આમે ઉભો જ છું, આમે કરવા આવી જજે તું છે. બસમાં જ્યારે બોટલ હોલ્ડર ના આપેલું હોય ને જો તો પ્રાઇવેટ બસમાં આ રીતે મૂકવામાં આવે. પહેલા તો હાથમાં બોટલ તેને આમ દબાવીને પ્રાઇવેટ બસમાં આવી રીતે હોય છે સિસ્ટમ, આ રીતે મૂકી દેવાનું. પ્રાઇવેટ બસની સુવિધા. પણ આ સરકારી બસ છે. નાસ્તો થઈ ગયો છે, પેટ ભરાઈ ગયું છે. હવે કાલ રાત્રે ગઈકાલે મારા અને ધ્રુવીલભાઈ બંનેને ઊંઘ નથી થઈ, તો હવે અમે ઊંઘ કરશું અને તમને પછી મળશું. ત્યાં પહોંચીને જ મળશું. હવે બીજું કંઈ ચિંતા જ નહીં એટલી, બરોબર? એટલે હવે ઊંઘ કરીને પછી તમને આપણે મળીએ. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ભાવનગર, અને ભાવનગર નહીં આમ તો હિમાલય મોલ પહોંચી ગયા છીએ ભાવનગરના. આ પાછળ તમને દેખાય એ મેક્સેસ સિનેમા છે. આપણે હવે અત્યારે અહીંયા મૂવી જોવાની છે અને મૂવી જોઈને પછી સાંજે જવાનું છે ભગુડા. અને આવું અમે એટલે કર્યું છે કારણ કે તડકો બહુ ઓછો છે. તડકાને ધ્યાનમાં રાખીને અમે મૂવી જોઈશું અને સાંજે ઠંડા પોરે અમે ભગુડા જવા માટે પ્રયાણ કરશું, બરાબર? તો અત્યારે તો કંઈ બતાવવા જેવું છે નહીં. મેઇન વસ્તુ ભગુડા અને બગદાણા બતાવવાની છે. તો બન્યારો બ્લોગમાં, બરાબર? આપણે આગળ બતાવીએ ભગુડા બગદાણા અને આગળ આપણે શું કરીએ છીએ. 2000 years later. મૂવી જોઈને નીકળી ગયા છીએ ભગુડા જવા માટે અને સાંજ થઈ ગઈ છે. હવે ભગુડા પહોંચતા પહોંચતા કદાચ અંધારું થઈ જ જવાનું છે, બરાબર? અને ધ્રુવીલભાઈ કાંઈ કહેવાની ઈચ્છા કરી કંઈ જ નહીં. ધ્રુવીલભાઈ કંઈ કહેવાની ઈચ્છા થતી નહીં, બરાબર? પણ આમ ભાવનગર કેવું લાગે તમને એ તો કહો. એવું કઈ ખાસ નહીં કે બસ ચાલ નીકળ. ભાવનગર એકદમ કેવું ખબર આપણું અમદાવાદ અને ભાવનગર એ બંનેમાં ડિફરન્સ હું તમને સમજાવું. એ બંનેમાં મેજર ડિફરન્સ એ ભાવનગર શાંત છે, ભાગદોડ નહીં. અમદાવાદમાં ભાગદોડ બહુ. હવે ભાગદોડમાં આપણે ઉતરવાનું આવ્યું છે, ઉતરીને તમને મળું. તો શેરડીનો રસ પીવા માટે ઊભા છે. તો તળાજા જકાત નાખી બેઠા છે સાહેબ. તળાજા જકાત નાખું કહેવાય, બરાબર? ભાવનગરનું. અને અહીંયા બેઠા છીએ, બસ આવે એટલે બસમાં બેસીને ભગુડા જઈશું, બરોબર? તો કંઈ નહીં, હવે શેરડીનો રસ પીને બસની રાહ જોઈશું. બસ આવે એટલે બેસીને ભગુડા રાતે દર્શન થઈ જશે. રાતે દર્શન. સવારમાં આરતીના પણ જો કંઈ આરતી શૂટ કરવા નહીં દેતા, બરોબર? પણ ટ્રાય કરશું, તમને બતાવીએ. અને ભગુડા જવાનું છે સવારે, પછી ત્યાંથી બગદાણા બાપા સીતારામ. મજા આવશે. તો બંને રહેજો બ્લોગમાં. 2 પાર્ટ આપણે કરવાના છે. 2 પાર્ટ કરશું ને? લે એકમાં 2 કરશું. ભગુડા હમણાં રાતે પહોંચીને બ્લોગ એન્ડ, પછી પાર્ટ 2. ના 2 કરના, એકમાં કરના. એકમાં નહીં મજા, 2 કરીએ. બીજામાં કોઈ રાત નહીં. અલા શું ના જોવે, આવશે તો જોવા. અલા ભાઈ જોજો ભાઈ. આ શું કહે છે ધ્રુવીલભાઈનું? એવું કહેવું છે કે કોઈ જોવા નહીં આવે. તો આવું નહીં કરવાનું, જોવા આવજો, બરોબર? ધ્રુવીલભાઈને આપણે ખોટા પાડશું. તો આપણે શેરડીનો રસ બની ગયો તો પી લઈએ, પછી તમને મળી આવે. One eternity later. છોકરાની જેમ ક્રીમ રોલ ખાઈ રહ્યા છે અને જેવો વિડીયો ચાલુ કરેલ સાઈડમાં મૂકી દીધો આ ક્રીમ રોલ જે ધ્રુવીલભાઈ ખાઈ રહ્યા હતા. ધ્રુવીલભાઈ શું કહેવું છે? હા હલો, જવાબ નો આપ્યો તમે, જવાબ નો આપ્યો. જવાબ પબ્લિક જવાબ માંગે. જવાબ હલો, અવાજ નહીં આવતો. જવાબ અવાજ નહીં આવતો. ટેસ્ટ કરી એમ એ મને ભાતો તો કોણ તારી હાટું જ છે. મોટો થયો, ઢાંઢો પહેણાવે એટલે બાપા છોકરી ગોતો છે ને ભાઈ હજી ક્રીમ રોલ ખાય છે. તમે દાંત કાઢે છે એવું છે તાર જીવનમાં. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ ભગુડા. આ ભગુડાનું પાટિયું છે. અહીંથી સીધે સીધા
ભગુડા જવાશે બરાબર. હવે ભગુડાની પાર્ટી ઉતરી ગયા છે, ત્યાંથી અંદર જવા માટે આપણે સાધન ગોતવાનું છે બરાબર. તો હવે સાધનની શોધખોળ કરવી પડશે આપણે. સાધન મારે શું લાગે મળશે? હાલીને જવું પડશે. હાલીને 3-4 કિલોમીટર થશે ચાલીને જવાનું, જો સાધન ના મળ્યું તો. જોઈએ ચાલતા ચાલતા જઈએ, કદાચ કંઈક આવી જાય તો ઠીક છે, નગર પછી ચાલતા ચાલતા પહોંચી જઈશું. ફોનમાં ચાર્જિંગ નહીં એટલે હું તમને ત્યાં જઈને શાંતિથી થોડુંક ચાર્જિંગ કરીને પછી તમને હું મળું. A few moments later. તો 3.5-4 કિલોમીટર ચાલ્યા અને ચાલ્યા પછી અમે પહોંચી ગયા ફાઇનલી મોગલધામ ભગુડા. કંઈ ગયા નહીં વધારે, પહોંચીને ફ્રેશ થઈને પછી તમને મળું. તો ગાઈઝ મોગલમાં એ પહોંચી ગયા, દર્શને કરી લીધા અને ખાઈએ લીધું અને અત્યારે હાલ આડા પડ્યા છીએ ગોધડામાં બરોબર. હવે ભગુડા અહીંયા રહેવાની જમવાની બધી સુવિધા તદ્દન મફત છે. આ ગોધડા ઓશિકા ગાદલા બધું અહીંથી જ આપવામાં આવ્યું છે. જમવાનું પણ ઘર જેવું સારું એકદમ મફત. અહીંયા દિવસે રાત્રે બંને દિવસ ચાલુ જ હોય છે. તો તમે કોઈક દિવસ ભાવનગર ભગુડા દર્શન કરવા આવો તો ચિંતા નહીં કરવાની, રહેવાની જમવાની અહીંયા બધી સુવિધા છે. અને કાલનો પાર્ટ 2 જોવાનું ના ભૂલતા, કારણ કે એમાં આપણે એક હિડન જગ્યા બતાવવાની છે. હિડન તો ના કહેવાય પણ આમ તો કોઈએ બતાવી નથી, તો આપણે એને બતાવશું કાલે. તો કાલનો પાર્ટ જોવાનું ના ભૂલતા બરાબર. કાલે ત્રણ મંદિરના ભગુડા અને બગદાણા. હા, કાલ તમને ભગુડા બતાવવાનું છે, પછી ભગુડાની સામે બીજું એક મંદિર છે થોડુંક ઉપર, એ ચડીને બતાવવાનું છે, અને બીજું બતાવવાનું છે બગદાણા. શું મેન જે પાર્ટ છે બધા કાલે જ છે. મેં તમને કીધું તમે માઇક લઈ લો પણ તમે ના લીધું એકચ્યુઅલી. એટલે તો જે મેઇન કાલે છે, આજે તમે પહોંચ્યા એ જ બતાવ્યું. કાલે તમને મેઇન બતાવું છું. બગદાણા બી સેમ વસ્તુ છે, ભગુડા જેવી રહેવાની જમવાની બધી સુવિધા ફ્રી અને એ બી. તો કાલનો પાર્ટ જોવાનું ના ભૂલતા બરાબર. અત્યારે તો આ પાર્ટ હું એન્ડ કરું છું. વ્લોગ ગમે તો લાઈક કરી દો, ચેનલ પર કોઈ માણસ નવું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ પાર્ટ 2માં બરાબર. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો, અમારા વ્લોગ જોઈને મજા કરો અને આ વિડીયોને શેર કરી દો તમારા ભાઈબંધો જોડે. આવજો. જય માતાજી, જય મોગલ.